તો ડીસા તાલુકાના જેરડા ગામમાં વિકાસના દાવાઓ વચ્ચે બેદરકારીનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। ગામમાં છેલ્લા 5 થી 7 વર્ષથી ઉભેલો પાણીનો ટાંકો હવે જર્જરિત હાલતમાં પહોંચી ગયો છે અને ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ ઊભી થઈ ગઈ છે। તો ટાંકીની દિવાલો પણ તૂટી પડી રહી છે, તો લોખંડના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે અને માળખું નબળું પડી ગયું છે। આ ટાંકીની બાજુમાં જ મુખ્ય માર્ગ પસાર થાય છે, જ્યાંથી રોજિંદા ગામ લોકો અને વાહન ચાલકો અવરજવર કરતા હોય છે। ત્યારે નજીકમાં મકાન પણ આવેલું હોવાથી જોખમ વધુ ગંભીર બની ગયું છે। તો મકાન માલિકે અનેકવાર પંચાયતમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ભયના માહોલમાં ઘર ખાલી કરી ખેતરમાં રહેવા જવું પડ્યું છે। ત્યારે ગામમાં હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું પંચાયત કોઈ અનિચ્છનીય ઘટના બાદ જ જાગશે? હા, અઠવાડિયું થયું મને અહીંયા ચાર્જ મળ્યા ને, હું હાલ ચાર્જમાં છું અને સરપંચ સાથે મારે ચર્ચા થઈ એ મુજબ આ ટાંકી જર્જરિત છે એના માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે તોડી પાડવા માટે, અને વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે 2 નાણાં પંચની અંદર સંપ બનાવેલ છે। એ સંપમાંથી વિતરણ વ્યવસ્થા માટે નવા કનેક્શન અઠવાડિયામાં પડી જશે અને એની વિતરણ વ્યવસ્થા થશે અને એ પછી આ ટાંકીને ડેમેજ